અચાનક કંઈ થઈ જાય તો તમને કામ લાગે એ ઇન્સ્યોરન્સ છે, પણ અચાનક જે થવાનું હતું એ થાય જ નહીં. તો એ તો બહુ સરસ, તો એ ઇન્સ્યોરન્સ કામ ના આપે. એના માટે એશ્યોરન્સ જોઈએ કે ધીસ શેલ નોટ હેપન, કે તમારામાં જીવનમાં ચલો આવું નહીં બને. એવી કોઈ દુર્ઘટના આવવાની હોય અને એ સ્થગિત થાય, આ તો એશ્યોરન્સ કોણ આપે? આવી એશ્યોરન્સ માટેની કોઈ પોલિસી હોય અને એ કયા ખાતામાંથી મળે? આ ઇન્સ્યોરન્સનું ડિપાર્ટમેન્ટ એવું છે કે જે તમને એટલું કહી આપે કે જો અચાનક કંઈ થઈ જાય તો હું બેઠો છું. અને પેલા એમ જ કહે છે કે તમને અચાનક કંઈ થાય જ નહીં, પણ કેમ તો હું બેઠો છું ને, ક્યાંથી થાય? એવી કોઈ તત્વ, એવી કોઈ ચીજ કે જેના આધાર પર આપણને એશ્યોરન્સ મળે કે આવું કંઈ થશે જ નહીં. જો આપણી પાસે એ ચીજ હોય તો, જો ઇન્સ્યોરન્સ છે તો યુ રેસ્ટ એટ પીસ, તમને શાંતિ છે, કારણ કે પાછળ ચિંતા નથી. તમને મળે છે, એક મેડિક્લેમ ઉતારેલો છે, તમને મળે છે, બહુ ચિંતા નથી કે હોસ્પિટલવાળાનું બિલ કેટલું થશે, એ જે થશે તે હવે જોયું જશે, આપણે ક્યાં ભરવાનું છે, આપણે તો લઈ જ લેવાનું છે. એટલે કે હમણાં બહુ ચિંતા નથી. તમારે ગાડી ઠોકાઈ ગઈ હોય ને તો પણ જો તમે પોલિસી ઉતારેલી હોય તો તમને એની ચિંતા નથી. ચિંતા એની ન થાય. ચિંતા ક્યારે થાય કે આપણે ઘરનું કાઢવાનું હોય તો કાઢીને બેઠા છીએ, પહેલેથી પ્રીમિયમ ભરેલું છે, હવે ચિંતા નથી. એટલે ઇન્સ્યોરન્સ માટે જેમ તમને અંદરથી એક સવલત આપે છે એમ સિક્યોરિટી ફિલિંગ એના કરતાં મોટું અને ઊંચું આ એશ્યોરન્સ પોલિસી આપે કે જીવનમાં એવું કંઈક આપણી પાસે હોવું જોઈએ કે નવું આવું કંઈ બને, કોઈ પડકાર આવે, કોઈ ચેલેન્જ આવે તો એ સમસ્યા ઊભી જ ન થાય. ઊભી થાય તો હું છું, એ તો પછી, પણ એ સમસ્યા ઊભી જ ન થાય એવું એશ્યોરન્સ કોણ આપે છે? આપણે ત્યાં જૈન શાસ્ત્રોમાં એક બહુ પ્રસિદ્ધ કથા આવે છે. એક રત્નોનો સોદાગર, અ વેરી ફેમસ ડાયમંડ મર્ચન્ટ, બહારથી ફરતો ફરતો એક પ્રદેશમાં પહોંચ્યો અને પછી ત્યાં જઈ અને રાજા હતા, એ રાજાને એને પોતાના બધા કિંમતી રત્નો બતાવ્યા કે સાહેબ અલગ અલગ પ્રકારના રત્નો છે, અલગ અલગ એનો પ્રભાવ છે, અલગ અલગની કિંમત છે, અલગ અલગની સાઇઝ છે, તમને કંઈ જોઈએ તો લઈ લો. રાજાએ બધું જોયું, પૂછ્યા, ભાવ પૂછ્યા. આ તો કે આ 50,000નું, આ તો કે આ 70,000નું, આ તો કે આ 40,000નું, આ તો કે આ 80-85,000નું છે, આ 1 લાખનું છે, આ તો કે આ 5 લાખનું છે. આના 5 લાખ સાઇઝમાં? સાહેબ એમાં સાઇઝ ન જોવાય, આમાં ક્લેરિટી ને પ્રભાવ બધું જોવાય સાહેબ, એની ઇમ્પેક્ટ શું છે બધું જોવાતું હોય છે. તો કે આ 50,000 એક સાહેબ એ છે ને ખાતરીદાયક છે, ખાતરીદાયક રત્ન કહીએ છીએ અમે એને, કે તમને ખાતરી આપે કે આવું નહીં થાય, આમ નહીં જ થાય, આ ખાતરીદાયક રત્ન છે. અચ્છા, એ આટલાનું છે? તો કે હા. તો કે આ જ્વર વિનાશક છે, 40,000નું છે. જ્વર એટલે તાવ, તમને તાવ ચડ્યો હોય, તમારી પાસે આ રત્ન હોય તો એ તમારો તાવ ઉતરી જાય, એ તમને તાવ તરત ઉતરી જાય. કોઈ તાવવાળાને ચડાવો તો એ રત્ન હાથમાં પહેરતાની સાથે એનું એ ઉતરી જશે. તો કે અચ્છા એમ છે? તો કે હા. તો કે આ સાહેબ આ જરા વિનાશક છે. ગળપણ આવ્યું હોય, અશક્તિ લાગતી હોય તો એના કારણે શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય, આ જરા વિનાશક છે. એટલે કે તમારી ઘડપણની જે સ્થિતિ હોય એ થોડી માઇલ્ડ કરી નાખે, એની ઇમ્પેક્ટ છે એવી. અચ્છા, એવું રત્ન આવે? ઉંમર ના ઘટે, ઉંમર એટલી જ રહે, પણ એની ઇફેક્ટ ના દેખાય, તમને એની અસર નહીં દેખાય. બહુ સરસ. આવા પણ રત્નો છે? તો કે સાહેબ બહુ બધા છે, મારી પાસે બધી વેરાયટી છે. પછી આ કયું છે? તો કે સાહેબ આ શત્રુનાશક છે, કોઈ શત્રુ ઊભો ન રહે તમારો. તો કે તું આ બધું બોલે છે, આ બધું મગજમાં બેસતું નથી. આ વૃદ્ધિકારક છે સાહેબ, આને તમે કોષમાં મૂકો, કશું નહીં કરવાનું, પડ્યું રહે, ખાલી વધ્યા જ કરે, વધ્યા જ કરે, વધ્યા જ કરે. આ રત્ન ખાલી છે ને તિજોરીમાં મૂકી દો અને તિજોરીમાં નવું નવું આવ્યા જ કરે, ઇનફ્લો ચાલુ જ રહેશે તમારો. આ ખાલી આ બેઠું બેઠું ખેંચ્યા કરશે. એમ? તો કે હા. એટલે તો સાહેબ આના, તો કે આટલા બધા હોય? તો કે સાહેબ પછી કેટલા આવે? પછી કેટલા આવે? તો મારે પેલા એટલા લેવાના તો નીકળે ને, એમને ના આવે, એ આના આધારે જ આવે. એટલે એ ત્યાં મૂકી રાખવાનું એમ. તો કે હા. તો કે આ શત્રુ વિનાશક, આ રોગ, બધા પ્રકારના પ્રભાવ હતા. તું મને કે એકાદ બે સેમ્પલ બતાવ. તો કે જુઓ સાહેબ, જવારના દાણા મંગાવો. અને જુવારના દાણા મંગાવ્યા અને પછી રાજસભામાં બહાર ટેરેસ, ઓપન ટેરેસ જ ત્યાં ટેરેસમાં નાખ્યા દાણા. જેવા દાણા નાખ્યા ને બધા કબૂતરો આવ્યા દાણા ચણવા માટે. અને જેવા દાણા ચણવા આવે છે, પેલા લેન્ડ થવા દીધા, કબૂતરોને દાણા ચણવા દીધા. પછી સહેજ આગળ જઈને આ રત્ન મૂક્યું. જેવું આ રત્ન મૂક્યું ને ફટ કરતા કબૂતરો ઉડી ગયા. કબૂતરો ઉડી ગયા. પહેલાં તો એમ લાગ્યું કે કોઈ માણસની અવર જવર થઈ એટલે ડિસ્ટર્બ થઈને ગભરાઈને આઉટ ઓફ ફિયર ઉડી ગયા છે. પછી આવતા જ નથી. આવે આમ છેક આમ નજીક સુધી આવે અને પછી પાછા ઉડી જાય. નજીક આવે, જમીનથી 2 ફૂટ અંતર હોય ત્યાંથી પાછા બેક રિટર્ન, પાછા ફરે, પાછા આવે, આમ ઉતરવા કોશિશ કરે, ઉતરી નથી શકતા, જમીન પર ન ઉતરી શકે. દાણા બધા સેફ. તો કે જોયું સાહેબ, આજુબાજુના જેટલા સરાઉન્ડિંગ રાજાઓ, દુશ્મનો, શત્રુઓ હશે ને કોઈ, એ અટેક નહીં કરી શકે. અને કરવા ધારશે ને એ પાછો જશે, પાછો ફરશે. આ રત્નની કિંમત તો કે ના હોય. હવે તો કે સાહેબ એટલે કહું છું તમને લાગે હવે ઉભા રહો, રત્ન લઈ લીધું, કબૂતરો આવ્યા, નીચે ઉતરી ગયા અને દાણા ચડવા માંડ્યા. કે જોયું સાહેબ આની ગેરહાજરીનો પ્રભાવ?
હવે હાજરીનો પ્રભાવ ફરી બતાવું. ફરી જેવું મૂક્યું બધા કબૂતરો ઉડી ગયા. એ કે કમાલ છે સાહેબ, આ રત્ન તિજોરીમાં રાખી મૂકો, ખાલી રાખી મૂકો અને 1 કલાક રાખી મૂકો. 10 મિનિટમાં 2 જગ્યાએથી ફ્લો આવ્યો, ક્યાંક કલેક્શન આવ્યું હોય જીએસટીનું, ત્યાં લઈને રાજ્યસભામાં ભર્યું કે સાહેબ લઈ જાઓ, આટલું આવ્યું છે આ મહિનાનું, અને ત્યાં આગળ જમા થયું. હા કે સરસ કહેવાય, 10 મિનિટમાં 2 જગ્યાએથી ફ્લો આવી ગયો, બહુ કહેવાય. કે સાહેબ આ હોય ને ત્યાં સુધી આવ્યા જ કરશે, એનો પ્રભાવ છે. આવા રત્નો બધા બહુ કિંમતી રત્નો છે. એટલે તો કે 5 લાખ વાળું શું સાહેબ, એ મલ્ટીટાસ્કિંગ વાળું છે, એમાં બહુ બધી અસર છે. કોઈ તમને નુકસાન કરવા માગે નુકસાન થાય જ નહીં, કોઈ તમને મારવા માગે થાય જ નહીં. તમારી ભૂલ થવાની હોય અને તમે ઊંધું પગલું ભર્યું છે તો દિશા ફરી જાય, તમે ખોટી દિશા પકડી હોય તો દિશાઓ ફરી જાય, તમે સાચી દિશા પકડો તો એમ રહે અને ખોટી દિશામાં જાઓ તો દિશા ફરી જાય, ડેસ્ટિનેશન આમનું આમ આવી જાય. તમારું પગલું ખોટું હોય તો પણ એ સાચું રિઝલ્ટ લાવીને સારું રિઝલ્ટ લાવીને ઊભું રહે. બસ એવું કેવું તો કે સાહેબ એ તો આ રત્નનો પ્રભાવ છે. આ રત્નનો પ્રભાવ જ એ છે કે તમે કંઈક બીજું કરવા જાઓ, ભૂલમાં પણ કંઈક ઊંધું થઈ ગયું, એ સીધું જ ઉતરશે. ઘણીવાર એવું નથી થતું, આપણે સીધું કરવા જઈએ ઊંધું પડે, એવું થાય છે ને કે આપણે સીધું કરવા ગયા હતા અને ઊંધું પડે. આ માર્કેટમાં બધા મોટા ભાગના લોસ કરે એનું કારણ આ છે, કરવા તો ઊંધું ના જ જાય ને, કરવા તો સીધું જાય, પડે ઊંધું. એમાં શું થાય પછી કે કઈ જાતના તું ફૂલ ટોસ, કે હું યોર્કર નાખવા ગયો તો પડી ગયો ફૂલ ટોસ, પડી ગયો ફૂલ ટોસ, એમાં જોડાઈ ગયો. આવી રીતે ઘણા યોર્કર નાખવા જાય અને ફૂલ ટોસ પડી જાય પછી જોડાઈ જાય. હવે આમાં એક મેચ આગળ કે પાછળ એટલું જ હોય ખાલી ફરક, એમાં તો આખું ડિસ્ટન્સ ફરી ગયું અને ડિઝાઇનિંગ ફરી ગયું સ્કોર કાર્ડનું. એટલે પેલા ભાઈને થાય કે આવું કેવું રત્ન, તો કે સાહેબ એ જ રત્નની કિંમત છે, વેલ્યુ છે. તમે જે ધારો ને બધું થઈ શકે. આની વેલ્યુ એટલી છે કારણ કે તમને કોઈ જાતની તકલીફ ક્યારેય ના આવે. તમે સીધું કરવા જાઓ અને ઊંધું પડે એવું જેમ બને છે, એવી રીતે તમે ઊંધું કરી નાખ્યું હોય કોઈક વાર ભૂલમાં તો પણ સીધું જ પડે. તો કે એમ તો હા એ સીધું જ પડે, તમને ખબર ન પડે. એટલે ઘણીવાર એવું બને કે તમે કંઈક કરવા ગયા હતા કંઈક અને નીકળ્યું થયું કંઈક, તો એ સીધું જ ઉતરશે કારણ કે તમારી પાસે આ રત્ન છે. એટલે આ ખાસ રાખવા જેવું છે. આ ઉદાહરણ આપ્યું, પેલા રાજાએ રત્ન પરચેસ કરવા માટે ભાવ પૂછ્યો, છેલ્લે પરચેસ કર્યું. વાત એ છે કે આ ઉદાહરણ ટાંકીને શાસ્ત્રમાં એમ લખવામાં આવ્યું કે આ રત્નનું નામ પુણ્ય છે. પુણ્ય એક એવું રત્ન છે, પુણ્ય કર્મ એક એવું રત્ન છે કે જે તમારી પાસે હોય એ સીધું સીધું ઉતરે. આપણે એને પુણ્ય કહીએ, નસીબ કહીએ, ફેટ કહીએ, લક કહીએ, જે કહીએ તે, પણ એ ફેવરમાં જ્યારે હોય ત્યારે બધું સીધું ઉતરે, બધું જ. તમે કરવા જાઓ ઊંધું થઈ જાય તોય સીધું પડી જાય. એ અનફેવરમાં છે, કશું સીધું નહીં ઉતરે, બધું આડું ચાલશે, બધું જ. અને કન્ટિન્યુઅસ જો આડું ચાલ્યું તો બધું જ તમને એને મને ખબર ન પડે. બધાને સુખ જોઈએ જ, જિંદગીમાં સુખ તો જોઈએ જ, એ વખત તો ચાલે નહીં. અને સુખ જોઈએ એટલે પાછી આપણી પર્સનલ ચોઇસનું સુખ જોઈએ. મને છે ને કોઈ પૂછે ને કે મારે સુખનો કોન્ટેક્ટ કરવો છે તો એનો કોઈ ફોન નંબર છે, તું નંબર આપું છું, કરવો છે કોન્ટેક્ટ તમારે? તમારી પાસે છે ને જો સુખનો કોન્ટેક્ટ નંબર છે, લાગતો નથી, એંગેજ આવે છે, એ અન્યત્ર બિઝી હોય છે ઘણીવાર. કોન્ટેક્ટ નંબર છે નો 9876543210, યાદ રહેશે? 9876543210, યાદ રહી ગયું? સિમ્પલ છે. હા હા રિયલ નંબર ખરેખર તમે લગાડી જોજો. જો 9876543210. આમાં શું માણસને મનમાં એક કલ્પના જે હોય છે કે મારે જીવન કેવું જીવવું, મારે એકદમ આમ સુખી જીવન જીવવું છે. તો કે સુખી જીવન એટલે રોજના 9 ગ્લાસ ઠંડુ ડ્રિંકેબલ વોટર હું આમ પાણી પી શકું સવારથી સાંજ સુધી. સ્વચ્છ પાણીના 9 ગ્લાસ મળે ને એ ત્યારથી ખાનપાનનું સુખ શરૂ થાય. અને ત્યારથી લઈને પછી રાત્રે ઊંઘી જવું તો 8 hours સાઉન્ડ સ્લીપ. 9 ગ્લાસ પાણી પી શકું, 8 કલાક શાંતિથી ઊંઘી શકું. પછી ઇજિપ્તના પિરામિડ હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, કે ચાઇનાની દિવાલ હોય, કે લીનિંગ ટાવર ઓફ પીઝા હોય, કે આગ્રાનો તાજમહાલ હોય, કે દિલ્હીનો કુતુબ મિનાર હોય. હું આખા દુનિયાભરના 7 વન્ડર્સ આખા ફેમિલી સાથે ટૂર ઉપર જઈને ફરી શકું. 9 ગ્લાસ પાણી પી શકું, 8 કલાક ઊંઘી શકું. તમે બરાબર ધ્યાન રાખજો કે 10, 9, 8, 7, 6 આનાથી ટેવાયેલા છો તમે અત્યારે. 7 વન્ડર વર્લ્ડના ફેમિલી સાથે વર્લ્ડ ટૂરની વિઝિટ મારીને જોઈ શકું. એ મને એવું હોય, એ મને પૈસા તો યસ એ જ કમિંગ ટુ ધ પોઈન્ટ, મંથલી 6 ડિજિટ સેલેરી હોય એ માટે. તો કે એવી કેવી કંપની? તો એ કંપની કે જેમાં વર્કિંગ ડેઝ 5 a week, સેટરડે સન્ડે ઓફ હોય, 5 દિવસ જ વર્કિંગ હોય એવી. હા તો કે હા. અને આપણી પોતાની 4 વ્હીલર હોય,
શું વાત કરો? હા, 3 BHK માં રહેતા હોઈએ, જમણા ને ડાબા આંખ ને કીકીના રતન જેવા 2 ક્યુટ કિડ્સ હોય, એક લવિંગ એન્ડ કેરિંગ લાઈફ પાર્ટનર હોય અને 0 ટેન્શન હોય. કોઈ પણ પ્રકારની ચિંતા વગરની લાઈફ. બસ ધીસ ઇઝ 9876543210. ડાયલ કરતા રહો અને કહેશે કે આપ जिसका संपर्क कर रहे वो अन्यत्र बिजी है. તમને આ જ આવ્યા કરશે કે ક્યારનો પણ હું ક્યારનો આ તમે ટ્રાય કર્યા કરો, ટ્રાય અગેન એન્ડ અગેન. એ બિઝી છે કારણ કે પુણ્ય ક્યાંક બીજે અત્યારે લોન્ચ થઈ ગયું. તમે એનો સંપર્ક કરી રહ્યા છો પણ એ ત્યાં લાગવું જોઈએ ને, આપણું લાગતું નથી. સંપર્ક બધો ચાલે છે. એટલે આ એવું છે કે જો તમારી પાસે આ આવ્યું ને, હું તમને કહું કે આ એશ્યોરન્સ પોલિસી છે. તમારી પાસે ફીલ એશ્યોર્ડ, તમારી પાસે પુણ્ય છે ને, બધું સીધું ચાલે, કંઈ કરવાની જરૂર નહીં. તો કે આ તો ગજબ. શાસ્ત્રો કે છે તમારી પાસે તગડું મજબૂત શુદ્ધ પુણ્ય જોઈએ, તમારું બધું સીધું ઉતરશે. અને ત્યારે તમે દવા લેવા જાઓ અને દવા લીધી છે, પુણ્ય પરવારી જાય ને, ત્યારે એ દવાનું રિએક્શન આવે, તમે મરી જાઓ. અને કોઈક વખત એવું બની જાય કે જો પુણ્ય સાથ આપતું હોય તો તમે શું લેવા ગયા શું કર્યું સીધું ઉતરે. ઝેર પીવાઈ ગયું ભૂલમાં, તમે બચી જાઓ. એ જ કામ કરતું હોય, ખબર જ ન હોય. ઘણી વાર પુણ્ય કામ કરતું હોય. માણસે ખાલી માત્ર એટલું જ હતું, સખત માથાનો દુખાવો થતો, સખત, અને એટલો મોટો હેડેક હતો. એ સૂતો હતો, સૂતા અચાનક કોઈક માણસે જોરથી છે ને બેચકીમાંથી આમ પંખીને ઉડાડવા માટે પથ્થર માર્યો. એ પથ્થર જે માર્યો એ પથ્થર મિસ થયો, નિશાન ચૂકી ગયો અને જોરથી એના પગના નીચે સરફેસ પર તળિયા પર જોરથી ભટકાયો. જે વાગ્યો છે ને ચમચમાવીને, આટલો મોટો પથ્થર ગોફણમાંથી છૂટે અને પથ્થર વચ્ચોવચ્ચ પેલા કૃષ્ણને તીર નહોતું વાગ્યું આ રીતે, પેલાનું ભૂલમાં છૂટેલું, એ રીતે જે પથ્થર વાગ્યો છે, 2, 3, 4 મિનિટ થઈ, માથાનો દુખાવો ગાયબ. એ કે સાલું દુખવાનું ઓછું થઈ ગયું, બેઠો થઈ ગયો 5 મિનિટમાં. અને પછી કે આ શું થયું, શું કંઈ ખબર નહીં પડી. પેલાને બોલાવ્યો અને પૂછ્યું તે મને શું માર્યું? તો કે ભાઈ સોરી, મારાથી ભૂલમાં લાગી ગયું. તો કે પણ તારું ભૂલમાં લાગી ગયું, આઈ એમ ફિલિંગ વેલ. આ રિયલ ફેક્ટ સ્ટોરી તમને કહું છું. ધીસ ઇઝ હાઉ ધ થિયરી ઓફ એક્યુપ્રેશર એન્ડ એક્યુપંચર હેઝ બીન ઇન્વેન્ટેડ, ડિસ્કવર્ડ. આમાંથી આખી થિયરી એ ભાઈએ શોધી કાઢી. એ કે આને વાગ્યું, એમાં શું થયું, શું કે આને દુખાવો ગાયબ થયો. અને હકીકતમાં આ ઘટના બનેલી એના આધાર પર એ ભાઈએ ફોર્ચ્યુન ક્રિએટ કર્યો. બોલો, હવે આ માણસે આના આધારે થિયરી શોધી. હવે આપણે થિયરી શોધવા જઈએ એમાં કોકર માથું દુખવા માંડે, આપણે બેસે જ નહીં. અને આ ભાઈને માથું દુખતું હતું, પગમાં વાગી ગયું ભૂલમાં, એમાં આખી થિયરી શોધી કાઢી. નવી મેડિકલની સ્ટ્રીમ ખુલી ગઈ આમાં. તકદીર છે, ફેવર કરે છે અત્યારે. તકદીર સીધું ઉતરતું, બધું સીધું ચાલે, બધું. એકલું તકદીર કામ નથી કરતું, ચોક્કસ કબૂલ. 5 ફેક્ટર છે ને, જૈન શાસ્ત્રો કહે છે કે 5 ફેક્ટર છે. દેર ઇઝ અ ટાઈમ ફેક્ટર, દેર ઇઝ અ નેચર, પછી ડેસ્ટિની, કર્મ અને એફર્ટ્સ. આ 5 અલગ અલગ ફેક્ટર છે જે કામ કરે છે. કોઈક વસ્તુ ટાઈમ ફેક્ટરથી જ, આમાં 5 ફેક્ટરનો કમ્બાઇન્ડ રોલ હોય. કોઈ પણ કાર્ય સિદ્ધ થાય એમાં 5નો ટાઈમ, નેચર, ડેસ્ટિની, કર્મ એન્ડ એફર્ટ્સ, આ 5નો કમ્બાઇન્ડ રોલ હોય. પણ એમાં 4 20-25% આવે અને બાકીનું એક જ 75 to 80% આવે. એની પ્રધાનતા હોય, મુખ્યતા એની હોય. સમવેર ટાઈમ એ પ્રધાન હોય, મુખ્ય કાળનું ફેક્ટર કામ કરતું હોય. બાકીના ઓલ 4 ઓલ ટુગેધર મળીને 25% 20%માં જ કામ કરતા હોય, પણ એનો બાકી 75-80% રોલ ટાઈમ ફેક્ટરનો હોય. હવે તમને કેરી ખાવી હોય અને કાચી કેરી છે, ગ્રીન કલરની, તમારે સવારે ખરીદીને લાવ્યા, હવે બપોરે કેરી ખાવી છે, તમે શું કરો તો એ બપોરે કેસરી થાય? એ જે ગ્રીન કાચી કેરી તમે લાવ્યા છો, તમે શું કરો તો બપોરે તમને મહેમાન આવે ત્યારે કેસરી થઈને રસ કાઢી આપે? કરો ને, મહેનત કરો થોડી. એની સામે નૌકારવાળી ગણો તો, એ ભગવાનની સામે પાટલા પર મૂકી દો તો થઈ જાય? ના થાય. સતત એની સામે જોયા કરો તો, એની સામે બેસીને તમે ચેન્નાઈનો જાપ કર્યા કરો તો ના થાય. કલર ચેન્જ નથી થતો ને. શું કરો તો થાય? ખાલી વેઇટ કરો તો થાય. ઇફ યુ હેવ પેશન્સ, વેઇટ ફોર 3 days. 3-4 દિવસ વેઇટ કરો, થઈ જશે, થઈ જશે. ઘાસમાં મૂકો તો 4-6-8 કલાક વહેલું થાય એટલું જ. એ 4 કલાકમાં તો ન જ થાય ને. એટલે આ કેરી તમને રસ આપશે, પણ એ તમારે કમ્પલસરી. તમે જુઓ કે આમાં મેઇન રોલ ટાઈમ ફેક્ટરનો છે. બાકી તમે એફર્ટ્સ નાખો, બધું નાખો, પણ ટાઈમ ફેક્ટર છે. ઘરમાં એક મોટો પ્રસંગ આવે છે, બરાબર છે,
અને એ પ્રસંગમાં એમ થાય કે ઘરના બધા જ મેમ્બર આ વન ટાઈમ ઇન અ લાઈફમાં એક જ વાર આવે એવો પ્રસંગ છે. અને એમાં એમ થાય કે દૂર બેન બરેવી કઝિન્સ બીજા અરે ફોરેનમાં 2-3 ભણવા કે બધાને બોલાવી લીધા કે અરે તમારે બધા હાજર રહ્યો. આ પ્રસંગ તો જિંદગીમાં એકવાર આવે. 200 વર્ષના ઇતિહાસમાં ફેમિલીમાં આવો પ્રસંગ નથી આવ્યો. બધા અહીંયા આવ્યા. એક ડોટર ઇન લો છે, ઘરના મોટા ભાઈના દીકરાના વહુ, એ પ્રેગ્નન્ટ છે, 4થો મહિનો ચાલે છે. હવે એ બાળક 5 મહિના પછી જન્મવાનું છે અને પ્રસંગ 10 દિવસ પછી આવે છે. હવે શું કરો તો આ પ્રસંગમાં એ બાળક હાજરી આપી શકે? તમે શું કરો તો એ બાળક હાજરી, તમે ખાલી મને વિચારીને કહો કે શું કરી શકાય. ટેકનોલોજી આગળ વધી ગઈ છે, ઘણું બધું થઈ ગયું છે. ગમે તે તમે કરો, યુ હેવ ટુ વેઇટ એન્ડ ડુ નથિંગ એલ્સ. તમે કાંઈ ન કરી શકો. આમાં ટાઈમ ફેક્ટર જ કામ કરે છે. તમે આમ ચપટી વગાડો, મને ફાસ્ટ જોઈએ બધું, એક ગમે તે હોય. જો એક વસ્તુ સમજી રાખો, સ્ટ્રાઇક રેટ જેનો 250 હોય ને એ પ્લેયર પર બાપ બને છે 9 મહિને જ બને છે. મારો સ્ટ્રાઇક રેટ 250 છે તો એ 1.5 મહિને ના બને. એ અહીંયા આઈપીએલમાં 250 સ્ટ્રાઇક રેટ કામ લાગે. બાપા બનવાનું હોય ત્યારે 250 સ્ટ્રાઇક રેટ કામ નથી લાગતો. એ રૂટીનમાં 9 મહિને થાય, 9 મહિને જ થાય. એક દિવસ ઓછો ના ચાલે. એ જે થતું હોય એ જ થાય. એ ત્યાં બધું મેદાન પર કામ લાગે, અહીંયા કામ નથી લાગતું. એટલે ટાઈમ ફેક્ટર છે, ત્યાં એફર્ટ્સ છે. ત્યાં જે રન બનાવવામાં 20 ઓવર જોઈએ એટલા જ રન તમે 8 ઓવરમાં બનાવી શકો છો, બીકોઝ ડ્યુ ટુ એફર્ટ્સ. બાકી બધું 20%માં છે, તમે એક્સ્ટ્રા એફર્ટ્સ નાખ્યા. 2 6 2 4, 2 6 2 4, 3 ઓવરમાં 65 રન જોડી નાખ્યા. આખું બધું ફેરવી નાખ્યું ચકરડું. તો આ એફર્ટ્સ હતા. ત્યાં એફર્ટ્સનો રોલ 80% હતો. બાકી બધું સબ મિલા કે 20%, 20% આટલું જ હતું. તે એફર્ટ્સ હતા. પણ અહીંયા દીકરો જન્મે છે એ ટાઈમ ફેક્ટર કામ કરે છે. કોઈક જગ્યાએ એવું હોય કે સ્વભાવ કામ કરતું હોય. સ્વભાવ, હવે તમારે ગુલાબનો છોડ ઉગાડવાનો છે. હવે તમે શું કરો તો સોફ્ટ કાંટા ઉગે. સોફ્ટ કાંટા એટલે ગુલાબનો છોડ એટલે કેવું, આમ ગુલાબ લઈને જેમ આમ કરવાનું મન થાય ને, આમ એમ કાંટા પણ આમ કરવાનું મન થાય. તમને ખજવાળ આવે તો આમ કાંટાથી ઘસવાનું મન થાય. આમ શું કરો તો તમને ગમે એવા કાંટા ઉગે. સોફ્ટ કાંટા નોટ પોસિબલ. કાંટાનો સ્વભાવ જ તીક્ષ્ણ છે. આમાં નેચર જ કામ કરશે. પણ હું શું કરું? એફર્ટ્સ ડઝન્ટ કાઉન્ટ. ચલો હું 6 મહિના રાહ જોઉં તો તું 6 ભવ રાહ જો ને ભાઈ, 6 ભવ સુધી રાહ જો. ઇવન ટાઈમ ડઝન્ટ કાઉન્ટ. તો કે મહેનત કરું તો કે ના, એ ન થાય. તો કે કાચ પેપર લઈને આમ ઘસ્યા કરું અને બુઠ્ઠું બનાવી દઉં તો કે પાછું પોઈન્ટ આવી જશે. કાંઈ નહીં થાય ભાઈ. આ કાંટાનો સ્વભાવ છે બાય નેચર, એ પોઈન્ટેડ જ હોય, શાર્પ હોય, એ રહેશે જ. અહીંયા નેચર જ કાઉન્ટ થાય છે. તમારી કોઈ એફર્ટ્સ ને બધું ભેગું મળીને છે ને 20%માં આવે. એફર્ટ ત્યાં સ્વભાવ 80% રોલ ભજવે છે. કોઈ જગ્યાએ ટાઈમ 80% રોલ ભજવે છે. આઈપીએલમાં સ્ટ્રાઇક રેટ 250-300 થાય, ત્યાં એફર્ટ્સ તમારા 80% રોલ ભજવે છે. સમજી જ રાખવાનું કે ત્યાં હોય. કોઈક જગ્યાએ ડેસ્ટિનીનો રોલ જબરજસ્ત હોય. ડેસ્ટિની એટલે તમે કલ્પના ન કરી હોય, ધાર્યું ને એવું થાય. આપણે ત્યાં ઉદાહરણ આવે છે ગ્રંથોમાં, બહુ મજાનું ઉદાહરણ છે. રાજા છે, બીમાર પડ્યો છે અને એ રાજાને દવાઓ આપવા માટે પુષ્કળ મહેનત કરી, સારું થતું નથી. એ તાવ ઉતર્યો નહીં અને કઈ પ્રકારની તકલીફ છે કંઈ ખબર નથી પડતી. મહિના સુધી ચાલ્યું. ગાંડું થઈ ગયું આખું ગામ કે હવે શું કરવાનું. આજુબાજુના વૈદ્યો, હકીમો, ફકીરો બધાને બોલાવ્યા, કોઈનાથી કાંઈ થયું નહીં. અચાનક એક વૈદ્ય કીધું કે જો મારી પાસે એક દવા છે, પણ હવે એ દવા તો એકચ્યુઅલી મળે એમ નથી. તો કે શું છે? જવા દો, હવે એ કહેવાય એવું પણ નથી, પણ છે એક દવા, એક જ દવા છે પોસિબલ અમારા વૈદ્યશાસ્ત્ર પ્રમાણે. પણ એ દવા અત્યારે મળવી મુશ્કેલ, અને આ જો તરત નહીં મળે ને 3 દિવસમાં તો કંઈ પણ થઈ જશે. રાજા કે એક કામ કરો, મને રથમાં બેસાડી સરસ્વતી નદીના કિનારે લઈ જાઓ અને રથ ત્યાં જ મૂકી રાખો. મારું અંતિમ સમય સરસ્વતી નદીના કિનારે આવશે, મને ત્યાં લઈ જાઓ. કારણ કે મારે મહેલમાં નથી મરવું. સંતનું જીવન ભલે નથી જીવ્યો, પણ સરસ્વતીના કાંઠે જવું, ત્યાં સાધનામાં રહીશ. રથમાં બેઠો ત્યાં રથ લઈ જતા હતા. રથ નીકળ્યો, સામેથી એક ગાડું આવતું હતું શુગર કેનનું. તો રાજાને જોઈને મન થયું, મને કે એક શેરડી લઈ આવો ને જરા, કે જોઈને મન થઈ ગયું. ખવાય ને મારે? વૈદ કે હા, શેરડી ખાવામાં કંઈ વાંધો નથી. એને શેરડી ખાધી. શેરડી ખાધા પછી આ તો બહાર જતો હતો, 8-1 કલાકે પહોંચશે સરસ્વતીના કાંઠે. રસ્તામાં સૂઈ ગયો. આને 1 મહિનાથી ઊંઘ નથી આવતી પીડાના કારણે. આ ઊંઘી ગયો એટલે આશ્ચર્ય થયું, આ ઊંઘી કેવી રીતે ગયો? એકચ્યુઅલી પીડા શમી ગઈ હતી. આ ઊંઘી ગયો, 2 કલાક પછી જગાડ્યો, સરસ્વતીના કાંઠે પહોંચ્યા અને આને તો સારું થઈ ગયું હતું. એ કે આ શું થઈ ગયું? તો કે કાંઈ ખબર નહીં. વૈદ્ય કે 1 મિનિટ ઉભા રહો, આપણે પેલા ગાડાવાળાને પકડો. એ ગાડાવાળાને પકડો. ગમે તેથી શોધ્યો, એ ગાડાવાળો મળી ગયો. એને કીધું તે શેરડી ક્યાંથી લીધી? તો કે મારું અને મારા પાડોશીનું 2 ખેતરની શેરડી ભેગી છે, મને બતાવ તારું ખેતર. એનું ને પાડોશીનું 2 ખેતર જોયા. બસ આજ થઈ ગયું, ઔષધ મળી ગયું.
કલ્પના જ નહીં. એ કે શેરડી હોય, જે શેરડીના મૂળ જમીનમાં અંદર ઊંડા ઉતરેલા હોય, ત્યાં આગળ સાપનું દર હોય, ત્યાં આગળ એક સાપણ હોય, એ પ્રેગ્નન્ટ હોય અને બચ્ચાને જન્મ આપ્યો હોય, એણે તાજેતરમાં બચ્ચાને જન્મ આપ્યો હોય, અને એ વખતની જે કન્ડિશન, એ વખતનું જે કંઈ પણ દ્રાવણ લિક્વિડ વગેરે છૂટે એ આ મૂળને અડે અને એમાંથી જે શેરડી ઊભી થાય, અને એ શેરડીમાં જે તત્વ આવશે, કમ્પોનેન્ટ્સ, એ કદાચ આના રોગને હરાવશે. આ એક્ઝેક્ટલી એવા જ પ્રકારનું એક સાપનું દર નીચે મળ્યું અને કે બસ અહીંયા આટલા એરિયામાં ઉગેલી શેરડી હતી, એ શેરડી એને ખાધી. હવે આ માણસ મરવા માટે સરસ્વતીના કાંઠે જતો હતો, રસ્તામાં શેરડીવાળો મળ્યો. એ શેરડીવાળામાં પાછું એવું ખેતર હતું, એવી શેરડી હતી, અને આટલી બધી શેરડીમાંથી એ જ શેરડી કે જ્યાં નીચે સાપ હતો, હવે આ જ એણે ખાધી. બોલો, હવે તમે મેડિકલ ફિલ્ડમાં જઈને આવી દવા માગો તોય કોઈ પ્રિસ્ક્રાઇબ કરેલી ના આપે કે એવી અમે રાખતા નથી. અને વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન, વિધાઉટ ડિસ્ક્રિપ્શન, વિધાઉટ નેરેશન એને મળી ગયું. વોટ ઇઝ ધીસ? ડેસ્ટિની. અને ભવિતવ્યતા કહેવાય. ધીસ ઇઝ નિયતિ. બસ આ થઈ ગયું. હવે કઈ રીતે થાય? હવે આમાં બીજું તમે નથિંગ કાઉન્ટ્સ એક્સેપ્ટ ડેસ્ટિની. હવે આ થઈ ગયું તો શું કરવાનું? બોલો, થઈ ગયું, પણ તમે બીજું શું કરી શકો? તમે બધું જ સીધું ઉતાર્યું હોય, તમે બધું નક્કી કરેલું હોય. કર્મ છે ને, એ કર્મ તો તમને એના લોજિક્સ દેખાય થોડાક, પણ જેમાં લોજિક પણ નથી દેખાતું, લોજિક પણ નથી મળતું, સ્ટીલ ઇટ હેપન્સ. આ ડેસ્ટિની એટલે ઇટ ઇઝ કન્ફર્મ કે હવે આ થવાનું જ, એ ડેસ્ટિની થઈ. એનો પણ ક્યારેક રોલ હોય છે. એ બાકીનું બધું 20%માં નાખી દે, 80% રોલ એનો આવી જાય. ક્યાંક કર્મ આવે. કર્મ જ્યારે 80% કબજો લઈ લે, બાકી બધું 20%માં લઈ આવે, તમારા એફર્ટ્સ કાંઈ કામ નથી લાગતા. તમે ગમે એટલી મહેનત કરો, તમે ગમે એટલી મહેનત કરી હોય, કર્મ આપણે જો મહેનત કરતી હોય તો મહેનતથી જ ફળ મળશે એમ સમજીને કરીએ, એ જુદી વાત. પણ જ્યારે ન મળે ત્યારે સમજવાનું કે કર્મનો પણ એક ક્રુશિયલ રોલ હતો અહીંયા આગળ. કેટલી મહેનત કરી, કેટલી બધી, અને મહેનત કરી હોય, એ મહેનત કર્યા પછી તમને ફળ ન મળે ત્યારે કર્મનો પણ એક રોલ હોય છે. અને બહુ જ મહેનત કર્યા પછી પણ ફળ ન મળે ત્યારે માનવું પડે કે આટલી મહેનત કરી કેમ ન મળ્યું, કેમ? શંબુકની વાત આવે છે રામાયણની અંદર. એકચ્યુઅલી રામાયણમાં એક એવું કેરેક્ટર છે કે અટ્ટહાસ્ય માટે પ્રસિદ્ધ છે, શૂર્પણખા. શૂર્પણખાનું અટ્ટહાસ્ય આખા રામાયણમાં પડઘાય એવું તીવ્ર અટ્ટહાસ્ય હતું. રાક્ષસી હતી, લક્ષ્મણની સાથે કોમ્બેટ થયો હતો, જામી પડી હતી બરાબરની. અને એ શૂર્પણખાનો દીકરો આ શંબુક, એને ક્યાંકથી ખબર પડી કે ચંદ્રહાસ નામની તલવાર છે, એ તલવાર જો તારી પાસે આવે તું ભલભલાને પતાવી શકે. હવે એ દૈવી તલવાર છે, એ ઉપરથી તમને ડાઉનલોડ થાય, દેવલોકમાંથી દેવ તમને આવીને આપે ને એ ડાઉનલોડ થાય, એ તમને ઉપરથી એક્સેસ મળે, એ તમારે ડાઉનલોડ કરતા આવડવું પડે. એમાં શું કરવાનું? એક સ્પેસિફિક ઝાડ હતું, એ વૃક્ષ ઉપર ડાળી પર પગ ભરાવાના, માથું નીચે લટકતું અને ઊંધા માથે લટકવાનું. સંકલ્પ સાથે કે ચંદ્રહાસ તલવાર આમ આવતા 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 નીચે આવે અને પગને અડી, ઢીચડને અડી, પેટને અડીને હાથ સુધી આવે તો હાથમાં લઈ લેવાની અને પછી ચત્તા થવાનું, ત્યાં સુધી રહેવાનું. એફર્ટ્સ નાખ્યા છે ચંદ્રહાસ તલવાર લેવા માટે. તમે યુ કાન્ટ ઇમેજિન. જો કોઈ 4થી 5મી એટેમ્પમાં સીએમાં ઢીલું પડતું હોય ને તો એને આ શંબુકનો જાપ કરવો. આ તલવાર મેળવવા માટે શંબુક, વોટ ડુ ઇમેજિન, 12 વર્ષ અને 4 મહિના લટક્યો. ફોર 12 years, પાસ્ટ અ ક્વાર્ટર, 12 વર્ષ 4 મહિના લટકી જ રહ્યો. ચંદ્રહાસ તલવાર આમ દેખાય, હવે આવે છે, આવે છે. તમને એમ લાગે કે 1 મહિનો થાય ને ત્યારે 1 સેન્ટીમીટર નીચે આવી, પાછો 1 મહિનો થાય 1 ઇંચ નીચે આવી. ધીમે ધીમે કંઈ વાંધો નહીં, આવે છે ને. આવતા 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 એટલી નજીક આવી ગઈ, એટલી હવે એમ લાગે છે કે હવે કદાચ કાલે પરમ દિવસે આમ હાથમાં આવી જશે, એ 2-4 દિવસમાં હાથમાં આવી જશે, એટલી નજીક આવી ગઈ છે. પણ એ લેવલ પર ના આવે ને એક્ઝેક્ટલી, ત્યાં સુધી આમ જમ્પ મારી ન લેવાય, એવી રીતે કેચ ન કરાય તો જતી રહે અને પછી બીજી વાર આવે નહીં. એટલે એલિજિબિલિટી તમારી પ્રૂવ કરવી પડે. કાયમ હું યોગ્ય છું આ તલવાર માટે. તલવારને તમારા લેવલ પર આવવા દો, પછી હાથમાં લેવાની, ઉતાવળ નહીં કરવાની. એટલે શાંતિથી ધીરતા રહે. આવા ટાઈમમાં ધીરતા ન રહે. ભલભલો 12 વર્ષ ટકે, પછી 12 દિવસ ન રાહ જુએ, પછી એ લઈ લીધી. અને ભાઈ રાહ જુએ છે, બસ હવે 2-4-5 દિવસમાં તો મારા લેવલ પર આવશે, લઈ લઈશ. હવે કુદરતી આટલા વખતમાં એ જ દિવસે લક્ષ્મણને વિચાર આવ્યો, ચલો ઘૂમને કો જાતે હૈ. લક્ષ્મણ ફરવા નીકળ્યો છે, ત્યાંથી ફરવા નીકળ્યો અને અરે શું વાત છે, આમ જોયું ધ્યાનથી, અરે આ તો ચંદ્રહાસ તલવાર, હપ લઈ લીધી, લઈને જતો રહ્યો. હા, ઓલો રાહ જતો રહ્યો. આવું ભલું થાય, 12.25 વર્ષથી ઊંધા માથે ટીંગાયેલો, અને એ જ દિવસે લક્ષ્મણ આવીને લઈ ગયો. લેવામાં તો લક્ષ્મણ નહીં, વાંધો નથી,
પણ તમારે એ ઝાડ નીચે તપસ્યા કરવાની હતી. તપસ્યા એ કરીને તલવારની નીચે ડાઉનલોડ કરતો હતો અને એક્સેસ આને થઈ. હવે આ કઈ રીતે થાય? મને વિચાર આવે ઘણીવાર. 1990s હું દાખલો આપું છું. અડવાણીજી આખી રથયાત્રા કાઢી હતી, ખબર છે? ખ્યાલ છે તમને? 90sમાં ખબર છે ને શું થયું હતું પછી? હવે તમે જુઓ, આ ઊંધા માથે ભરાયેલા શંબુક કહેવાય. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગયા આખી રથયાત્રા, છેક મિઝોરમથી મહારાષ્ટ્ર સુધી બધે ફરી વળ્યા. આ ભાઈ હમણાં જે આપણા ફર્યા ને, એ તો હમણાં એમને વિચાર આમાંથી આવ્યો, કોપી પેસ્ટ હતું. આ મૂળ વિચાર એમનો હતો. અને એમણે એ જે જુવાળ પ્રગટાવ્યો, 4-6 સીટમાંથી 250 સીટ ઉપર આવી ગઈ બીજેપીની. નેક્સ્ટ ઇલેક્શનમાં લોકસભામાં એક આખા રાષ્ટ્રીય ફલક પર બીજેપીની ગણના થવા માંડી. અને એ પછી એ વખતે એમ લાગ્યું પહેલાં કે જંગલમાં LK અડવાણીએ લાકડા કાપી અને તૈયાર કરી દીધા. પછી 96, 2001, 2008, 2013 ઇલેક્શન આવતા રહ્યા. તો એ જે આગળના ઇલેક્શનમાં પછી બીજા ઇલેક્શનમાં એ લાકડા કાપીને આમ ને પછી આમ પાયા ને ઉપરની સીટ ને એનું પાછળ બધું બેસાડી ઠાક 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 એક આખું સિંહાસન તૈયાર કર્યું. એ પછીના ઇલેક્શનમાં વાર્નિશ લાવીને પાલિશ કરીને ઘસીને આખું તૈયાર કર્યું. અને એ પછીના ઇલેક્શનમાં બધું ટોટલી ગોઠવી, રંધો કરવત પાલિશની બોટલ ને બધું લઈને મૂકવા ગયા તો નરેન્દ્ર કાકા બેસી ગયા. કે ક્યારનો લાકડા કાપવા ગયો, લાકડા ઘસ્યા, ખુરશી બનાવી, હથોડી મારી, ખીલીઓ ઠોકી, પોલિશ કર્યું, વાર્નિશ કર્યું, અને આ ભાઈ બેસી ગયા. આ લક્ષ્મણ ભૈયા છે સીધું. એના ટાઈમ પર બરાબર સિંહાસન તૈયાર હતું. કેવું સરસ! એમ ઘણીવાર આપણે જોઈએ ને, ઓરે પાણીપુરી તૈયાર છે, કોકે તૈયાર કરી હોય. એ ફોન રિસીવ કરવા ગયો ને આપણે જવા દઈએ, તું જા હું આવું છું, તું જા હું આવું છું. ઓલા એમ કે પાણીપુરી કે પતી ગઈ, અરે મેં તૈયાર કરી. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. શું થેન્ક યુ? પણ શું થેન્ક યુ? અરે કે જો કે આવી રીતે ખવાય તો કે એ જ કહું છું ને, આપણું નસીબ હોય તો જ મળે ને. આ રીતે આપણું નસીબ હશે ને કે આપણે કોક તૈયાર કરી આપે. ઘણીવાર આપણને એકદમ લાસ્ટ મોમેન્ટ પર બધું મળી જાય. એટલે આપણે નસીબદાર હોઈએ ને ત્યારે કોક મહેનત કરે ફળ આપણને મળે. બની જાય કોક વાર. પુણ્ય હોવું જોઈએ ને, અને પુણ્ય નથી હોતું ત્યારે આપણી બધી મહેનત આપણે કરી હોય, ફળ છેલ્લે કોકને મળે, કોકને ફળ મળી જાય. ત્યારે આપણે આ બધું કરનાર હું હતો અને છેલ્લે કોકને ફળ મળ્યું. ને ઘણીવાર એવું બનતું હોય છે, તમે વિચાર કરો. અને બધા ફલકમાં આવું હોય, પણ કર્મનો જે રોલ હોય ને એ 20%થી ઉપર 80% રોલ જ્યારે કર્મનો હોય, નેગેટિવ પોઝિટિવ બંને હોય. હું અત્યારે પુણ્યની વાત કરું છું, બાકી પાપમાં પણ આ જ વસ્તુ આવે. બધી મહેનત પર પાણી ફેરવી દે અને તમારી ઓછી મહેનતમાં એકદમ સુપર સીડ થઈને તમે આગળ જાઓ. પુણ્ય બેકઅપમાં હોવું જોઈએ, સફળતાના શિખરો સર કરાવે. તમારી ઓછી મહેનતે તમને વધારે ફળ આપી દે, કારણ કે તમારું પુણ્ય ફેવરેબલ કન્ડિશનમાં છે. પેપર ઇઝી નીકળે. તમે જેટલું વાંચીને ગયા છો એમાંથી જ મોટા ભાગે 80% એમાંથી જ પૂછાય. તમને આમ નહોતું આવડતું પણ સ્પોટ પર યાદ આવી જાય. સારું, આ જબરું ફેવરમાં નથી તો તમે જે નથી વાંચ્યું ને એમાંથી 90% પૂછાય. અને આમ જે આવડતું હતું એ સ્પોટ પર જ ભૂલી જાઓ, બહાર નીકળવાની યાદ આવે. અરે રે હવે યાદ આવ્યું, સબમિટ હમણાં જ કર્યું, પેપર પતી ગયું. આવડતું 2 ને 2 5 ને 2 7 ને 2 9, 2 ને 2 5 ને 2 7 ને 2 9. સિમ્પલ કેલ્ક્યુલેશન, એડિશન, ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું ગણિત, એમાં ભૂલ પડી. બોલો કઈ રીતે? જવાબ સાચો હતો, તું ગણ 2 ને 2 5 ને 2 7 ને હું 2 ને 2 5 હાથ તો, અરે હા 2 ને 2 4 થઈ ગયા. ઓ નો, અરે યાર સિલી મિસ્ટેક થઈ ગઈ, સાવ સિલી મિસ્ટેક. અને પછી માણસ બીજું કાંઈ ના બોલી શકે, મારું બેડ લક બહુ ખરાબ છે, મારું બેડ લક બહુ ખરાબ છે. તો સારું હોય કોઈ દિવસ. પછી માણસ બીજું કંઈ ના આવડે ને, મારું બેડ લક બહુ ખરાબ છે, બસ આટલું જ આવડે. એટલે બધું ફેવરમાં નથી. જ્યારે ફેવરમાં હોય સીધું ઉતરે બધું. અને દરેક ફિલ્ડમાં આવું બનતું, દરેક ફિલ્ડમાં કોઈક ને કોઈક એવા હોય કે જેને ફેવરમાં ન જ હોય. ટાઈમ ફેક્ટર તમારી વિપરીત ચાલે, સિચ્યુએશન તમારી આખું અલગ જ ચાલે. તમે એવા ટાઈમ પર આવો કે તમે મરી જાઓ. આજે આખા ઠાકરે ફેમિલીમાં શપથ હતા, કોઈ આવતું નહોતું સિંહાસન પર. સૌથી પહેલા હતા ઉદ્ધવ ઠાકરે સૌથી પહેલા સિંહાસન પર બેઠા. જીત્યા હતા દીકરાને કીધું તું શાંતિથી બેસ અને પપ્પાને બેસાડવાના, તું શાંતિથી રહે. અને પછી એ ભાઈ સિંહાસન પર બેઠા. એ બેઠા અને મહિના 1.5 મહિનામાં કોરોના શરૂ થયો. આખા 3 વર્ષ જે ગયા છે ને એ કશું જ નહીં. કોરોનાને હેન્ડલ કઈ રીતે કરવું, એનો આખું કઈ રીતે આ કાળો કેર વર્તાય, હજારો લાખો લોકો મરે અને રોગ થાય ને આખું મેનેજમેન્ટ એનું આમાં મગજ ચાલ્યું. મહારાષ્ટ્રના ભલા માટે બીજું કંઈ કરી જ ન શક્યા. ઇનફ્લો બધો બંધ ને આઉટફ્લો ચિક્કાર ચાલુ રાખવો પડે, એવી રીતની પરિસ્થિતિ આવી. અને પછી પોલિટિકલ ડ્રામા થયા, એ બધા જુદા. પણ પહેલાં જે સિચ્યુએશન આવ્યું ને
કદાચ દેવેન્દ્ર ફડણવીસ કે કોઈ પણ બીજું પણ બેઠું હોત ને તો એને અઘરી પરીક્ષા થવાની હતી, કારણ કે લોઢાની તવી પર બેઠા હતા, ગરમ ગરમ જ લાગે નીચેથી, આ તો શેકાઈ જાય એવું હતું. એ ટાઈમ પર આવ્યા, આગળ પાછળ 5-5 વર્ષ બધું સીધું સીધું ચાલતું હોય ત્યારે આપણે નહીં, અને જ્યારે ખરેખર કસોટી હતી એ ટાઈમ પર આપણે આવ્યા. બોલો હવે આપણે આવે એ વખતે કોરોના આવ્યો, કોરોના આવ્યો એ વખતે આપણે આવ્યા, પછી મજા મરી ગઈ બધી. એવા ટાઈમે આપણે રાજા બન્યા ને કે આપણી સ્કિલ કે આપણી પોટેન્શિયલ એન્કેશ કરવા માટે કોઈ પ્લેટફોર્મ જ નહોતું, અનફેવરેબલ કન્ડિશન્સ હતી, અને એ વખતે આવ્યા. હવે શું કરો, સ્કિલફુલ પ્લેયર હોય, આફ્ટર અ વેરી લોંગ વેઇટ 2 વર્ષ સુધી ડોમેસ્ટિકમાં ખખડાવી દરવાજા અને ઇન્ટરનેશનલ ટીમમાં પ્રવેશ લીધો, અને છેલ્લી એક વન ડે બાકી હતી પ્રવેશ મળી ગયો, એ જ દિવસે વરસાદ આવ્યો. હવે 6 મહિના કોઈ વન ડે નથી, રાજો પતી ગયું. 6 મહિનામાં તો પાછા કયા ધૂમકેતુ ઉપર આવશે, કોઈ ઉપર આવી જાય ને આ કેતુ નસ્ત થઈ જાય, પતી જાય, કાંઈ આમાં કશું બની શકે. એટલે કોઈ પણ વ્યક્તિ નીચે ડાઉનફોલમાં જઈ શકે. આ ભાઈ પાછા ભૂલાઈ ગયા. ત્યારે લાગે કે એક તો માંડ ચાન્સ મળ્યો તો એમાં પાછો વરસાદ આવ્યો. હુ પ્લેડ વેલ કે રેઇન પ્લેડ વેલ? નાઇધર સાઈડ કોઈ સારું નહીં રમ્યું. રેઇન પ્લેડ વેરી વેલ, બસ બહુ સારી નહીં રમી ગયો. બંને બાજુનો સ્કોર એને એકલાએ પૂરો કરી દીધો. એને શું કર્યું, અરે તાણી ગયો આખી મેચ. એક બાજુ નથી કહેતા એકલા ખભે આખી મેચ તાણી ગયો એ વરસાદ, આખી મેચ તાણી ગયો પોતાની બાજુ, ધોવાણ કરી નાખ્યું. એવી રીતે વરસાદ પડે ત્યારે લાગે કે કેટલું અનફેવરેબલ કન્ડિશન છે. બધું સીધું ઉતરતું હતું, વરસાદ પડ્યો ને ગયો. મારા જ વખતે પેપર એટલું ટફ નીકળ્યું, બાકી બધા પેપર સીધા નીકળતા હતા. મારા વખતે એવું ટફ પેપર નીકળ્યું ને, ભૂક્કા નીકળી ગયા. આમ લાગે કે લોડ કરી નાખ્યો અમારો પીસીને, આટો બનાવી દીધો. હવે આવા પેપર કાઢે તો કેવી રીતે પાસ થવાય? હવે બીજા બધા હતા ત્યારે નહોતું, મારા જ વખતે આવું થયું. તો એ બધું લાગે આપણને કે કર્મ મારા કંઈક અલગ પડી રહ્યા છે, પાસા અલગ પડે છે. મારા વખતે આવું કેમ થયું? બાકી ન થાય, સિચ્યુએશન આવું ના આવે. એટલે એવા સમય પર આપણી સામે ચેલેન્જીસ ઊભી થતી હોય છે, અને એ ચેલેન્જીસમાંથી રસ્તો કાઢતા આવડવો જોઈએ. પુણ્ય ફેવરમાં હોય તો એવરી સિચ્યુએશન ઇઝ એન ઓપોર્ચ્યુનિટી, અને એવરી ડિફિકલ્ટી ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. અને જો પુણ્ય ફેવરમાં ન હોય ને તો એવરી ઓપોર્ચ્યુનિટી ટર્ન્સ ઇન્ટુ અ ડિફિકલ્ટી. બધું ઊંધું પડે તમને. ફૂલ ટોસમાં વિકેટ જતી રહે, તમને ખબર પણ ન પડે. તમે બોલ મિસ કરો, તમારો દાંડિયો ઉડી જાય, કંઈ જ ખબર નથી. પુણ્ય ફેવરમાં નથી. એ ફેવરમાં ન હોય ત્યારે કંઈ ન ચાલે. માઇક બ્રેયરલી ઓલ ટાઈમ ગ્રેટ કેપ્ટનમાં ગણાતો. કેપ્ટન્સીની કળા હતી એની પાસે, ઇંગ્લેન્ડનો હતો. એણે આર્ટ ઓફ કેપ્ટન્સી નામનું પુસ્તક લખ્યું. છેલ્લે બહુ સરસ લખ્યું કે સૌથી સફળ સુકાની કોને કહેવાય? જેના સ્ટાર્સ ફેવર કરતા હોય. એને વાક્ય લખ્યું એક, જેના સ્ટાર્સ ફેવર કરતા હોય. એવું મારે કહેવું જ પડશે, કારણ કે બાકી જેની પાસે ટીમ સરખી હોય, સ્ટાર્સ ફેવર ન કરતા હોય તો શું કરવાનું? બધું સરખું છે પણ ચાન્સ ન મળે તો શું કરવાનું? ફેવર કરતા હોય. તમે વિચાર કરો ખાલી કે આમન જાવન પર્પલ કેપમાં બિચારા રશીદ ખાન કર્યા કરે. તમને ખબર છે કે આ જે બધા એમ બોલે છે સાહેબ આવા મેજિક સ્પેલવાળા બોલર નથી મળતા, એની સામે રમવું ભારે પડે. બરાબર છે. અત્યાર સુધીની કારકિર્દીમાં 5 વર્ષ થયા ઇન્ટરનેશનલ, 8 વર્ષ ઇન્ટરનેશનલ ટેસ્ટ એરિનામાં આવ્યા પછી 5 જ ટેસ્ટ રમ્યો છે. 5 ટેસ્ટમાં 30, 35, 34 વિકેટો લીધી છે. 2 વાર 10-10 વિકેટો લીધી છે મેચમાં. પરફોર્મન્સ કેવું છે? પહેલેથી ભાઈ તો આવા જ છે, પણ તકદીર ફેવરમાંથી એ અફઘાનિસ્તાનનો છે. જો ઇન્ડિયાનો ઇંગ્લેન્ડનો હોત આજે એની ઓછામાં 125 વિકેટ ના હોત, 250 વિકેટ ના હોત, વર્ષની 60 વિકેટ ને 12 ટેસ્ટ રમતો હોત, પણ આજે અફઘાનિસ્તાનનો છે. હવે આ કોણે નક્કી કર્યું કે આ ભાઈ અફઘાનિસ્તાનમાં જન્મીને આવું પોટેન્શિયલ કેળવશે? પોટેન્શિયલ જોરદાર, પણ એને પ્લેટફોર્મ ન મળ્યું. પ્લેટફોર્મ મળે તો પોટેન્શિયલ ન હોય, પ્લેટફોર્મ હોય પોટેન્શિયલ હોય તો ચાન્સ ન મળે એન્કેશ કરવા માટે, પ્રૂવ કરવા માટે. હવે આ તકદીરનો ખેલ છે ને. પોટેન્શિયલ વર્લ્ડ લેવલ પર રેકગ્નિશન મળે એવું છે, પણ આ બતાવી નથી શકતા, કારણ કે આટલા વર્ષોથી 8-8 વર્ષથી વન ડેમાં રમે છે, અને દર વન ડેમાં મિનિમમ 2 વિકેટની એની એવરેજ બોલે છે. વન ડે કરતાં નિયરલી 1.5 ગણી એની વિકેટો છે, છતાં હજી 125-150 જ રમે છે ભાઈ. કારણ કે 8 વર્ષથી રમે છે, પણ એને ચાન્સ નથી મળતો એવો. બસ તો આ એને લાગે કે એવા સમય પર આવ્યા ને કે ખબર નહીં, બરાબર તમારું તકદીર આડું ચાલ્યું. આટલા બધા લોકોના કોઈકને વાગે ને કોઈકને સારું થાય ને કોઈકને આ થાય. ઘણીવાર બંને આ રિષભ પંતનું નસીબ જ બેડ મારી ગયું ને બચારાનું. નહીં તો કયા શેમાં ન હોત મને કહો? આઈપીએલમાં ન હોત, WTCમાં ન હોત, વર્લ્ડ કપમાં ન હોત, શેમાં ન હોત? એ ભાઈ બધામાં હોત, બધામાં. અત્યારે બધે આ લોકો જેટલા મળે એ બધા વિકેટ કીપરનું પરિણામ કર્યા કરે કે કોણ હાલેવો છે. પણ જે હાલેવો તો એ ગયો ક્યાં? કે ઊંધામાં તે ભરમાયો, ભટકાયો ક્યાંક. તો આ આવું તે શું કર્યું? કે ખબર નહીં, લક અનફેવર કરી ગયું. એક
વર્ષ સુધી પાછળ નાખી દીધો. હવે ભવિષ્યની વાત ભવિષ્ય પર શું થાય, પણ અત્યારે તો એ પંત સંત થઈને બેસી ગયો. અત્યારે કશું કરવાનું નહીં તો આ બાપડો જિંદગીમાં IPL જોવે ખરો, રમે? આ જોવા વાળો હોય? અ પ્લેયર ટર્ન્સ ઇન્ટુ અ સ્પેક્ટેટર, એક મૂક પ્રેક્ષક બની ગયો. દિલમાં લાગતું હશે, થતું હશે કે જો ખરેખર હું હોત તો ડીસીની આ હાલત ન થાત, નંબર 9-10 પર ન હોત, ઉપર લઈ આવતે, અને એટલીસ્ટ હું તો સારું રમત. એને બધું થતું હતું, બધી ચીજ એની પાસે હતી, ખાલી લક ફેવર નહોતું કરતું. ત્યારે ક્રુશિયલ ટાઈમ પર એને ફટકો પડ્યો. એને એવા ટાઈમ પર ફટકો પડ્યો કે જ્યારે આ બધું હાથમાંથી ગયું. ચાન્સીસ હતા પોતાનું હજી કરિયર બનાવવાનું હોય તો બરાબર, હવે જામી ગયો હતો, 3 ફોર્મેટમાં સ્થિર થઈ ગયો હતો, ઇન્ટરનેશનલ કક્ષાએ રેકગ્નિશન મળી ચૂકેલું હતું, અને હવે કન્ફર્મ કે આ હોય તો બીજા ઓપ્શનમાં નહીં જવાનું, કોઈ પણ આવે. હવે એ વખતે સ્થિરતા મળ્યા પછી આ થયું, ચલિત થઈ ગયું ને આસન. આ લક અનફેવર કરે ત્યારે સીધું ઉતરે તો સીધું ઉતરે, અને જો ઊંધું પડ્યું તો બધું ઊંધું પડે. એટલે ખરા ટાઈમે તમારું લક અનફેવર કરતું ત્યારે જ એવો કોઈ ચમકી જાય કે તમને ચાન્સ ન મળે. તમારો જ્યારે વારો આવવાનો હોય, તમને ફૂલ ચાન્સ મળ્યો છે, એ વખતે કાં તો વરસાદ આવી જાય, યુ કાન્ટ પરફોર્મન્સ ન મળે તમને, તો તમે એમને કાંઈ ના કરી શકો. લક અનફેવરમાં છે, બધું સીધું ચાલે છે. એટલે તમે જુઓ કેટલાક ઇન્સ્ટન્સીસ એવા હોય. સાઉથ આફ્રિકાનું ખબર છે, બહુ ફેમસ છે, 1 બોલ 22 ટુ વિન, યાદ છે? હવે લક જ અનફેવરમાં હતું ને, ઇઝી વિન હતું. એ જ વખતે વરસાદ પડ્યો, અને ડકવર્ડ લુઈસની થિયરીના નિયમ પ્રમાણે 1 બોલમાં 23 રન કરવાના જીતવા માટે, પોસિબલ જ નહોતા. એટલે મશ્કરી થાય એવો ટાર્ગેટ આપ્યો, પણ નિયમ તો નિયમના આધારે મેથેમેટિકલ કેલ્ક્યુલેશનથી આવ્યા. હવે આ ભાઈનું નસીબ જ બેડ મારી ગયું. એક ઇઝી ટાર્ગેટ હતું, અને જે અચાનક વરસાદ 5-7 મિનિટ 10 મિનિટ પડી અને પથારી ફેરવી ગયો. એ 5-10 મિનિટના વરસાદમાં કે 5-10 મિનિટના ટાઈમ સ્લેપમાં એને આ સિસ્ટમ આવીને ઊભી રહી. 1 બોલમાં 23 રન તો થવાના જ નથી. તો કે આ એટલા માટે આવ્યું, લક અનફેવર કરતું હતું. જ્યારે કોઈ પણ ફિલ્ડમાં તમારું લક ફેવરમાં ન હોય ત્યારે કંઈ સીધું ના ચાલે.